રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ મદ્રેસાનો સર્વે કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના અપાતા પાટણ જિલ્લામાં નોંધાયેલ 125 મદ્રેસાનો શનિવારે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો હતો, જેમાં પ્રથમ દિવસે 40 જેટલી મદ્રેસાનો સર્વે કરાયો હતો, જેમાં તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ જણાવી આવ્યું ન હતું। પાટણમાં સરકારના આદેશ મુજબ જ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા નોંધાયેલ સરકારી અને ગ્રાન્ટેડ 125 મદ્રેસાની યાદી આધારિત સર્વે કરવા 48 શિક્ષકોની ટીમ બનાવી કામે લગાડી હતી। ટીમ દ્વારા યાદીમાં નામવાળા મદ્રેસા સ્થળો પર જઈ મદ્રેસાનું સંચાલન કરનારી વ્યક્તિનું નામ, ટ્રસ્ટનું નામ, મંજૂરી, મકાનની વિગતો, અભ્યાસ માટેનો સમય, બાળકોની માહિતી સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરી સર્વે કર્યો હતો। મુખ્યત્વે મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવે છે કે કેમ, સાથે આ બાળકો ધર્મ ઉપરાંત શાળામાં શિક્ષણ મેળવે છે કે કેમ, બંને પાસાઓ અંગે પણ તપાસ કરી હતી। પ્રથમ દિવસે પાટણ, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર, શંખેશ્વરમાં અંદાજે 40 જેટલા મદ્રેસામાં સ્થળ મુલાકાત લઈ ટીમે રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યો હતો। સર્વે પૂર્ણ કરી તમામ મદ્રેસાનો સર્વે રિપોર્ટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકારમાં મોકલી અપાશે।